नमो नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वत्सायाणम नमो लोय सव्व साहुणम नमो लोय शव शाणम ऐसो पंचन मुक्कारो ऐशो पंचन मुक्कारो सव्वपा वपणासणो शव पावपणाशण मंगलाणं च सव्वेसिं मंगलानं च सर्वेषि पद्मं हवै मंगलम परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છે। ભરતભાઈ શ્રી ગૌડાવ છે। હા, સોલો ગૌડાવ છે। જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। એક મિનિટ। ઓકે, ભરતભાઈ। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। અવાજ આવે છે ને બરાબર દીપકાનંદજી? યસ યસ યસ। અવાજ આવે છે? ઓકે। ધન મદ જોબન તકવાના નથી તેની આખો દાડો ફિકર સંજોગો પશ્ચાત વિયોગ જ અવસ્તુ છે વિશ્વ સ્વયંવર માનવ ભવમાં દ્વંદ્વ ભરેલા સ્વભાવ રસનો શંભુ મેળો બુદ્ધિ પ્રકાશે રાગે દ્વેષે ભ્રાંતિ રસથી જીવ ચિટકેલો સૌ સંયોગે શાદી કરતા ભાવથી ખેંચે છબીઓ ચિત જન્મો વહી ગયા પ્રમાણુ દળતા નાટક ચાલો ચિર પરિચિત સંજોગોની પૂર્વે હતો હું વિયોગ પાછળ રહેશે હું લખ 84 ઘૂમી વળતા લક્ષણ બેસે કોણ છું હું જેનું છે અસ્તિત્વ ત્રિકાળે જન્મની પૂર્વે મરણ પછી પરપોટાની આરે પારે તેને પ્રથમ ઓળખી લઈએ કઈ કઈ ખોખામાં જઈ બેઠો ઉઠતા છૂટતા જૂના સંબંધ ડાગુ ચાલ્યા સ્મશાને બાળી ઘાટ કયો વ્યાપાર સંબંધ સગુવાલું કોઈ સાથે ન બળ્યું
જેને કાજે કીધા પ્રપંચ પરાયા માટે ગુંચ બહુ પાડી સાથે લીધી ગૂંચ અનંત એક પરમાણુ ભેળું ના આવે નામીનો છે નકી નાશ દેહ દગા છે સદા ન કિસકા અનામી આત્મા છે અવિનાશ નશ્વર ચીજોનું મૂલ્યાંકન એ જ છે મિથ્યા તાતા ક્લેશ દેહનું થાશે અવમૂલ્યાંકન ત્યારે ટળશે રાગ ને દ્વેષ મન બુદ્ધિને ચિત્ત ચંચળતા આખો દાડો ગૂંથે જગત આરોપિત કલ્પિત સુખ કાજે સંવિકલ્પે અહમ રમંત મન ખાધે જ્ઞાની કૃપાથી આત્મ લક્ષે મોક્ષ મિલન અહમ ઠરી ગયો નિજ સ્વરૂપમાં કેવળ સત્યમ જ્ઞાન અબંધ જ્ઞાની પુરુષનું મહતમ કથવા મનુષ્ય બુદ્ધિ કામ ન આવે મનવે તર શક્તિ ને કૃપા બળ કવિ હૃદયે બેસીને લખાવે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. વિહરી આનંદજી એક્સપ્લેન કરવું હોય તો કરી શકો છો મારું એક્સપ્લેનેશન બહુ શોર્ટમાં આવશે આમાં જરા બ્રીફલી સમજાવી શકાય એવું છે એક મિનિટ. શું કરું છે બિહારી આનંદજી? બસ કોઈને પ્રશ્નો આયા હોય તો પ્રશ્નો લો અથવા અરે આમાં કોઈ કઈ પ્રશ્ન પ્રશ્ન તો છે જ બધા લાઈનમાં બારણે ઉભા જ છે બધા. બસ તારે રિસેપ્શન પ્રશ્નો રિસેપ્શન ફૂલ છે તો નિરાકરણ કરવાનું તો પછી પેલા ભરતભાઈ થોડું બ્રીફ કરી દો તમે. હા, ઓકે ફાઇન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપણે આ સંસારની અંદર આવ્યા છે તો આપણે બી ટેમ્પરરી છે અંદર આપણે પરમેનન્ટ નથી જીવવાના એ ટેમ્પરરી જીવનની અંદર ધન મદ જુવાની એ પણ કાયમનું નથી એ પણ ટેમ્પરરી છે છતાંય ટેમ્પરરી પાછળ આખો દિવસ આપણે દોડધામ કરતા હોઈએ છીએ એની સાચવણ પાછળ આપણે આપણો મહામોલો મોંઘો મનુષ્ય જન્મ વેડફી દઈએ છીએ કારણ કે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું નહોતું જ્યારે આપણને દાદા ભગવાન થકી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે દરઅસલ સ્વરૂપે આપણે પોતે શુદ્ધાત્મા છીએ ત્યાર પછી આ બધાની વેલ્યુ આપણા નજરમાં ધીરે ધીરે ઝીરો થતી જાય છે અને આપણું જે દરઅસલ સ્વરૂપ છે તેની વેલ્યુ આપણા માટે વધતી જાય છે આ મનુષ્ય જીવન જે છે તે દ્વંદ્વ ભરેલું છે દરેક પોતપોતાની પ્રકૃતિ લઈને આવી છે એમાં કોઈનો દોષ છે નહીં જેવું ચાર્જ કરેલું એવું અત્યારના ડિસ્ચાર્જ થઈ રહ્યું છે છતાં આપણને બીજા દોષિત લાગે છે તે પણ આપણી પોતાની ભૂલ છે આ જેટલું આપણી સામે આવે છે તે બધું આપણા પોતાના પૂર્વ કર્મના હિસાબે જ આવેલું છે એમાં કોઈનો વાંક છે નહીં સામે જે કોઈ નિમિત્ત આવે છે તે આપણને છોડાવવા આવે છે જે સંયોગો આવે છે એ સંયોગોની પહેલા પણ હું જે હતું દરઅસલ હું તે હું સ્વરૂપે જ છે અને વિયોગ થતા પણ જે દરઅસલ હું છે
તે હું જ છે. આખા લખ 84 ની ફેરા ફરતા ફરતા પણ આપણને લક્ષ્ય નહોતું બેઠું કે દરઅસલ હું કોણ છું. દાદા ભગવાને આપણને જ્ઞાન આપીને આપણને આપણા સ્વ સ્વરૂપનું ભાન કરાવી દીધું, જેનું ત્રિકાળે અસ્તિત્વ છે. જન્મ પૂર્વે, જન્મ પછીએ પરપોટા જેટલા અલગ અલગ સ્વભાવના કે અલગ અલગ રૂપના આવ્યા તે નાશવંત છે, તે જતું રહે છે, પણ જે દરઅસલ હું છે તે કાયમનું છે. તેનું અસ્તિત્વ આપણને હવે ખબર પડી ગઈ છે. સ્મશાનની અંદર કેટલા જણાને આપણે જતા જોયા છે. એને સ્મશાન ઘાટ પર બાળીને લોકો પાછા આવે છે, છતાંય વૈરાગ્ય આવતો નથી. સ્મશાન વૈરાગ્ય આવે છે, પાછો સંસારમાં આવે એટલે બધું ભૂલી જાય છે. દાગુ તો સ્મશાને બાળીને ચાલ્યા જાય છે. એને ઘાટ વાળો સંબંધ કયો છે, લેવા દેવા વાળો સંબંધ કયો છે, કાયમના સંબંધ છે ને. જેમ વેપારી હોય, લે વેચ કરતો હોય, પૈસા આપો તો સામાન આપે, પૈસા ન આપો તો સામાન ન આપે. આવું બધું જોયા પછી એની અંદર આપણે જોઈએ છે કે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, સ્મશાને જાય છે, ત્યારે એના કોઈ સગા સંબંધી એની સાથે બળી જતા નથી. એને ખાલી સ્મશાન સુધી મૂકીને આવે છે. આવો સ્વાર્થ વાળો જગતનો વેપાર ચાલુ છે. હવે જે વ્યક્તિ જાય છે સંસાર છોડીને, એને પોતાના ફેમિલી માટે, પોતાના લાગતા ઓળખતા માટે શું કર્યું હશે એ એને જ ખબર. કેટલી ગૂંચ પડી, શું કરી એ એકલો જ જાણતો હોય છે. જેને કાજે આ ગૂંચ પડી હતી, જેને માટે, જેને લીધે, એમાંથી કોઈ સાથે એની હારે ત્યારે આવ્યું નહીં. બધાએ ત્યાં ને ત્યાં એને મૂકી દીધો. માટે આ જગત કેવું છે તે આપણે જોઈને શીખી જવાનું. પોતે પોતાનું કામ પોતાની મેળે હવે કાઢી લેવાનું. અહીંનું એક પણ પરમાણુ ફિઝિકલ રૂપે સાથે આવતું નથી. જે નામધારી છે એનો અવશ્ય નાશ થવાનો જ છે. જે આપણું મૂળ શુદ્ધાત્મા સ્વરૂપ છે તેનો નાશ ક્યારે થતો નથી. માટે હવે કોઈ પણ સંસારિક વસ્તુ, ભૌતિક વસ્તુનું ક્યારે પણ મૂલ્ય કરવા જેવું બહુ રાખવું નહીં. આપણો દેહ જ આપણી સાથે નથી રહેતો તો બાકીની બધી વસ્તુનો શું વિસાદ છે. આપણી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે આખો દિવસ નવું જગત ચાર્જ કર્યા રાખે છે, તેના પર હવે આપણે ફોકસ કર્યા કરીએ તો ધીરે ધીરે તે બધું આથમતું જશે. હવે આપણી નવી ગૂંચ બંધાવાની નથી. આ બધું આરોપિત હતું, કલ્પિત હતું, જેની અંદર દરઅસલ સુખ છે નહીં. દરઅસલ શાશ્વત સુખ ફક્ત અને પોતાના આત્મ સ્વરૂપની અંદર છે. દાદા ભગવાને આપણને તે આત્મ સ્વરૂપ ઓળખાઈ દીધું. હવે આપણે આપણી નિજ રમણતામાં રહેવાનું છે. નશ્વર ચીજોનું હવે મૂલ્યાંકન કરવા જેવું નથી. અને જ્ઞાની પુરુષ જેમને આપણને આ મોક્ષનું દાન આપી દીધું, આપણને શુદ્ધાત્મા સ્વરૂપ ઓળખાવી દીધું, એને બુદ્ધિથી માપવા જેવું છે નહીં. મનુષ્ય બુદ્ધિથી પાર અતિ દૂર એવું આ દાદા ભગવાનનું મોક્ષદાન છે. દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન છે. તેને હૃદયથી અંદર ઉતારી દેવા જેવું છે. હવે બીજે કશે ક્યાંય જોવા જેવું છે નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બ્રીફમાં બહુ સરસ આવી ગયું. પ્રશ્ન લઈએ બિહારીજી. યસ. ભૂલ ચૂક હોય તો માફ કરજો બિહારી આનંદજી, દીપક આનંદજી. અરે બહુ ફાઇન, ટૂંકમાં અને સરસ રીતે સમજાવો છો તમે, એટલે સજ્જે એવું રાખતા નહીં. છતાંય ગાઈડન્સ બધાને લેવું પડે છે. ના એનો વાંધો નહીં, તો ગાઈડન્સ મળ્યા જ કરશે તો અવારનવાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલો અર્થ કે આ પદમાં છે ને એક મન વેતર આવ્યું છેલ્લી લાઈનમાં. એનો અર્થ શું થાય? મનવેંતર એનો અર્થ શું થાય? એટલે માણસ કરતા ઉપરનું. આ પદમાં છેલ્લી લાઈનમાં છેલ્લું જ્ઞાની પુરુષનું મહાત્મ કથવા મનુષ્ય બુદ્ધિ કામ ના આવે. મનવેંતર હજુ પણ શક્તિ ને કૃપા બળ કવિ હૃદય બેસની લખાવે. એટલે માનવ સિવાયની જે બીજી શક્તિઓ છે, દેવી દેવતાઓની શક્તિ અને કૃપા બળથી
આ કવિના હૃદય બેસીને આ જ્ઞાની પુરુષનું મહાત્મ લખાવે છે. એ શક્તિ લખાવે છે જે માનવોથી પણ ઉપરની શક્તિ છે. અચ્છા, સમજી ગઈ, હવે સમજી ગઈ, હા, સમજી બાકી ગઈ. આ જ્ઞાની પુરુષનું વર્ણન કરવામાં આ મનુષ્યની બુદ્ધિ કામ ના આવે. બરાબર છે, બરાબર છે. હવે આપણે પેલું આપણે તપ કરવાના ઘેર બેઠા પદ છે એમાં એમાં અમે કઈ સીડી નંબર છે ખબર છે? ભાઈ મને નથી ખબર, પણ આમ તો બહુ આમ ફેમસ છે, બધા કવાય છે. બોલો ને ખ્યાલ આવશે. બે જ વાક્યો છે, જ્ઞાન ખોલે તપને જોતા અને મોક્ષ ખોલે તપને જોતા. જ્ઞાન એટલે સમજો ને ખોલે તપને જોતા. ના, એટલે જેટલું અંદર અદિઠ તપ થયા કરે અને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન છે. શું છે? એટલે એ જ્ઞાન સાથે તપને એ જુએ જે તો સંજોગ જ્ઞાન આવે. ખોલે. હા, એટલે જેમ જેમ તપ થતું જાય એમ જ્ઞાન વધારે ને વધારે નિખરતું જાય. પોતાનો જ્ઞાતા દ્રષ્ટા જે સ્વભાવ છે એ વધુ ને વધુ નિખરતો જાય, ખુલ્લો થતો જાય જેટલું તપ થાય. અને મોક્ષ ખોલે તપને જોતા, એ કઈ રીતનું થાય? એટલે મોક્ષ ખોલે તપને જોતા એટલે આ મારા કર્મનું ફળ છે અને સામેવાળી વ્યક્તિ નિર્દોષ છે, એ તપ તમે જુઓ તો એ જોતાની સાથે જ તમારો મોક્ષપણું જે છે, મુક્તિ ભાવ છે, ખુલ્લો થાય છે. અચ્છા, એટલે એ મૂળ તો તમારી જેટલી જાગૃતિ હોય એના પ્રમાણમાં તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું રહે. તમે 5 આજ્ઞામાં કેટલા રહી શકો છો તેના પ્રમાણે આપણું બધું ખીલે. એટલે મને તો મોક્ષને એટલે મેઇન અદિઠ તપનું કહેલું છે. અદિઠ તપ જે છે ને, સમજી ગઈ. બહાર તો આપણે બહુ સાણા દેખાઈએ છે પણ અંદર ઘણું બધું અવળું સવળું ચાલતું હોય છે. 80% ચાલતું હોય છે. હા, એટલે એ અદિઠ તપને જોવાનું છે. કોઈના પણ નિમિત્ત આવતું હોય કે પોતાના નિમિત્ત આવતું હોય, પણ હું શુદ્ધાત્મા છું એ ખસું ના જોઈએ. એ જ્ઞાન સાથે તમે જુઓ તો તમારો જે મોક્ષ છે, મુક્તપણું છે, એ ખુલ્લું થાય છે. એટલે તપને જોવાથી જ મોક્ષ તમારો ખુલ્લો થાય. અચ્છા, હા, બરાબર છે. અને અત્યારે આપણે એ સ્ટેજે છે, એટલે તમારે તપને જોવાનું છે. તપને જ્ઞાને કરીને સમાવવું પણ પડશે. હા, બરાબર છે, બરાબર છે. અને ત્યાં આગળ તપ છે, કારણ કે તમારી ડિઝાઇન થી વિરુદ્ધ છે, તમારી માન્યતાથી વિરુદ્ધ છે. બરાબર છે. એટલે એ અંદર તપ ઊભું થાય. એટલે એ તપને આપણે શુદ્ધાત્મા ભાવે જોઈએ તો એ ખુલ્લું થાય. એટલે કે છે કે દાદા કેવળ જ્ઞાનદાતા, મોક્ષ ખોલે તપને જોતા. એટલે જે દાદા છે, દાદા ભગવાન છે, એ કેવળ જ્ઞાનના દાતા છે. શાના છે? કેવળ જ્ઞાનના દાતા છે. હા, જ્ઞાનના દાતા છે. હવે તપનો ભાગ છે એ આ જ્ઞાનની બેટરીથી જોવાનો છે. બરાબર છે, બરાબર છે. આમ તો ગાઈ જતા હતા પદ, પછી આજે મને આખો દિવસ 2-3 વાર પદ સાંભળ્યું ને, આ 2 લાઈન મને અંદર ગુચ્યા કરી બહુ જ, કે એનો મિનિંગ શું થતો હશે એવું બહુ સરસ. એટલે મેં 2 લીટી લખી. બંને લાઈન બહુ સરસ છે, બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. અને એક આજે પરેશાનને એક ક્લિપ મોકલી હતી, એમાં લખ્યું હતું બીજાની મદદ લઈ એ રિલેટિવ છે. એટલે શું કે બીજાની મદદથી જે કામ થાય એ બધું રિલેટિવ છે. એટલે ખાલી વ્યક્તિ નથી લેવાની, બીજા બધા સંજોગો ભેગા થવાથી જે કામ થાય એ બધું રિલેટિવ છે. એટલે નાશવંત છે. રિલેટિવ છે એટલે કે જે સંજોગાધીન છે. અચ્છા, જેમાં બીજાની મદદ જોઈએ. બરાબર છે. એમાં કઈ વાંધો નહીં, બીજાની મદદ લેવાથી જે કામ થાય એ રિલેટિવ છે. એટલે એમાં આપણે શુદ્ધાત્મા છો એ રહે, એટલું એ શાશ્વત છે, બાકી બધું રિલેટિવ જ છે. બસ, બાકી બધું રિલેટિવ નાશવંત છે.
કાળ હા, દ્રવ્ય અંદર ભાવ બધું નાશવંત છે. અંદર બધું જે ઊભું થાય છે એ પણ રિલેટિવ છે. આ એ તો બહુ ફિટ થઈ ગયું છે, બહુ એકદમ ફિટ થઈ હા, 100% ફિટ થઈ ગયું છે. અને કોઈના દ્વારા કંઈ પણ થાય છે, પણ હેરાનગતિ કે ફાયદો, તો કે કોઈના દ્વારા કંઈ પણ થાય છે તો કે એ બધું રિલેટિવ છે. એટલે કે સંજોગોના આધારે જે કંઈ પણ થઈ રહ્યું છે, સ્થૂળમાં સૂક્ષ્મમાં, એ બધું રિલેટિવ છે અને ટેમ્પરરી છે. બરાબર છે, બરાબર છે. ટેમ્પરરી છે, કાયમ નથી. તો કે એને જોનારો જાણનારો છે એ કાયમી છે. આમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીએ, આ સંજોગ આવે ત્યારે એવું હવે હેમાબેન આટલા વર્ષો પછી એવું થાય છે કે મોઢા પર અસર દેખાતી નથી એની. બહુ સરસ. કોઈ પણ માણસ આપણને કહી જાય કે તમે હેમાબેન બહુ બોલ કરો છો, તમે આમ કરો છો, તેમ કરો છો, મારી પ્રકૃતિને જોતા હોય કે ગમે તે દેખાતું હોય, આપણે ના કહેતા પણ એ લોકો મને કહેતા, તો પણ મને અસર મોઢા પર જે થાય, મને કીધું, મને કેમ આવું કીધું, કેમ આમ, એવી અસર નથી થતી. એટલે અસરથી મુક્ત હતા, અસરથી મુક્તિ એ પહેલો મોક્ષ છે. સારી અસર અને ખરાબ અસર, એ અસર જે બધી ઊભી થાય છે એનાથી મુક્ત હું શુદ્ધાત્મા છું એ રે, એટલે અસરની અસર બહાર ના દેખાય. બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલે આ વાક્ય બીજાની મદદ લઈએ, રિલેટિવ છે, આમ ભલે શોર્ટ વાક્ય છે પણ બહુ મસ્ત છે. એટલો બધો છે, વાત ના પૂછશો. હા, એટલે બીજાની ઘણા લોકોને ખાલી વ્યક્તિ જ દેખાય. હા, તો કે બીજાની મદદથી જે કામ કરવામાં, તો કે વ્યક્તિઓ નહીં, બીજા સંજોગોને પણ ભેગા કંઈ પણ કરવા, ખીચડી બનાવવી હોય તો આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, નિમિત્ત એટલા બધાની મદદથી થયું કામ, ખીચડી બની બધાની મદદથી, માટે રિલેટિવ છે. રાઈટ. એટલે માત્ર આપણે તો ખાલી નિમિત્ત જ છે. હા, નિમિત્ત ભાવ છે. નિમિત્ત ભાવ છે આપણો, દરેકમાં નિમિત્ત ભાવ છે ખાલી. એટલે નિમિત્ત ભાવે ભોગવવાનું આવે અને નિમિત્ત ભાવે કરતા પણ આવે. હા, બરાબર છે. કરવાનું આવે ને ભોગવવાનું આવે, પણ હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. એટલે એમાં એ વિતરાગતા છે. હા, એ વિતરાગતા છે. વિતરાગતા છે. જય સચિદાનંદ. બહુ સરસ ફોડ પડે, ટૂંકો ને ટચ એટલો બધો અંદરથી ફોડ પડે, વાત ના પૂછશો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દીપક આનંદ. જય સચિદાનંદ. ભરતાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી એ છે બધા ખાલી બોલે છે, એનાથી શું થાય? દેખાવ ના જોઈએ. જય સચ્ચિદાનંદ. જય કાનજી જય સચ્ચિદાનંદ, બિહારી આનંદજી ને જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ મુકુલભાઈ. જય અને સચ્ચિદાનંદ. ભરતભાઈ ને પણ જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. બિહારી જય આનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. પદ છે વિકારી ચિત્ત છે કુસંગ, CD 81. જી મેં પૂછું જી? હા, પૂછીએ. આ સેકન્ડ પેરાગ્રાફમાં છે ગુનાહિત વૃત્તિનું ગૂંચલું ઉખડતા મનને જો જાની અસર નીકળે છે તેને જો અભિપ્રાયો છે અંતરાયી. એટલે એ પદની લાઈન આવશે ને એટલે મને ખ્યાલ આવશે. તમે ગુજરાતી બોલો છો પણ તમારું ગુજરાતી સમજાતું નથી. તમારું ગુજરાતી હિન્દી છે અને અમારું હિન્દી ગુજરાતી છે. હા, બોલો, હવે બોલો. હા, સેકન્ડ પેરાગ્રાફ. ગુનાહિત વૃત્તિનું ગૂંચળું ઉખડતા મનને જો જાણી અસર નીકળે છે તેને જો અભિપ્રાયો છે અંતરાયી. એટલે મનની અંદર જેટલી પણ ગુનાહિત વૃત્તિઓ પડેલી છે, મનની અંદર એ
આખું કેવું છે તો કે પરમાણુ સ્વરૂપે છે. એક પરમાણુનું ગૂંચળું હોય ને, હા એ પરમાણુના ગૂંચળા સ્વરૂપે અંદર જે કઈ ગુનાહુતિ વૃત્તિઓનું ગૂંચળું પડેલું છે એ સમયે સમયે નિમિત્તના અધીન ઉખડશે, હા અને એનો જોવાના એ ખુલ્લું જોવાનું- થશે, હા ખુલ્લું થશે. એટલે એ વખતે આ મનમાં થાય છે, નીચું મનને વિચાર આવે છે, એ તું જો અને જાણ. ઓકે ખબર પડી. અને પછી હા. બીજું પછી પેરાગ્રાફમાં મહી સાકાર અભિપ્રાય ચિટકશે ધૂલ ને પાણી. આ ચિટકશે ધૂલ અને પાણી થોડું એટલે આમાં કેવું છે કે અંદર જે તમારા અભિપ્રાયો પડેલા છે હા તો કે એના આધારે જે કર્મ રજકણ છે હા એ બધું ચોંટશે. ચોંટશે. હા, એ બધું ચોંટશે કે અભિપ્રાયના આધારે. એટલે જેવો સાકાર તમારો સાકાર અભિપ્રાય એટલે સાકાર માણસ માટે એટલે અભિપ્રાય મહી સાકાર અભિપ્રાય એટલે કે મહી જ્યારે અભિપ્રાય ઉભો થયો હોય એટલે એ હા. સાકાર સ્વરૂપ કહેવાય. અભિપ્રાય અત્યારે ઉભો થયેલો હોય આ વર્તમાનમાં વર્તમાન એટલે એટલે discharge-માં. એટલે એ સાકાર સ્વરૂપે, હા, ડિસ્ચાર્જ સ્વરૂપે, તો કે એ સાકાર સ્વરૂપે અભિપ્રાય કહેવાય. ઓકે ઓકે. એટલે ત્યારે એ ચિટકશે ધૂલ ને પાણી. હાલે ધૂળ ને પાણી એટલે શું કે ધૂળ પાણી તો ચોંટવાનું નથી, પણ કર્મ રજકણ છે હા એટલે એ બધું ચોંટી જશે. એને કરમરજ ના માટે આ ધૂલ ને પાણી કીધું છે. હા, એ શબ્દ એ રીતે વપરાય, ધૂળ પાણી. ધૂલ પાણી ના અર્થ શું છે? ને ધૂળ એટલે ધૂળ, રજ રજ હા क्या बोले, मिट्टी मिट्टी बोलते हैं ना. मिट्टी मिट्टी रज हाँ हाँ हाँ, पानी, मिट्टी और हाँ, पानी. हाँ तो के वो तो के अभिप्राय को वो चोट नहीं सकते हैं, हाँ लेकिन कर्म रूपी जो धूल है हाँ और मुझे ये है, मेरा ये है, वो मेरापन का पानी है. अच्छा हाँ हाँ हाँ, तो इसकी वजह से अच्छा આ રૂપક वो છે. આ अभिप्राय રૂપક છે. अभिप्राय गाढ़ કરમ होगा. રૂપી ધૂલ અને મારાપન मेरा मेरापना का पानी. પાણી. અચ્છા ઓકે ઓકે. સ્વચ્છંદે પાડ્યો અત્રય હમ. ઓકે. પછી પેરાગ્રાફમાં સદંતર અવલું ચાલીને કપટથી છાવરો ભૂલ ને નહીં નોંધો ભૂલો ખુદની ઊભું છે વિશ્વ અનુકરને. આ વિશ્વ છે અનુકરને ના વિશેષ સમજાવો. હા, એટલે કે સદંતર અવળું ચાલે, બહારથી તો સીધો હોય પણ અંદરથી અવળું ચાલતું હોય બધું. એટલે અંદર અવળું થતું હોય, બહાર વ્યવહારમાં અવળું થતું હોય, તો એ જે બધી ભૂલો છે એ ભૂલોને કપટથી પોતે છાવરે એટલે કે એનું રક્ષણ કરે હા તો આ વિશ્વ આખું ઊભું થઈ જશે. કારણ કે જો પોતાની ભૂલો તમે નહીં જુઓ, પોતાની ભૂલોની તમે નોંધ નહીં કરો તો તમારું વિશ્વ આ તમને અનુકરણ કરશે તમારું. અચ્છા વિશ્વ અનુકરણ કરશે અમારું. હા, કે ભાઈ આ લોકો કરે છે તો આપણે વાંધો શું છે. ઓકે ખબર પડી. અને પછી પૂછું 8th પેરાગ્રાફમાં શરૂ થઈ છે અનાથ મે થાય છે વધઘટ છે સંયોગો રસ આધારી દલેલું દેનું પ્રકૃતિ સાબી લેનું ઉગરાની. દીપક આનંદજી ખસેડજો. અનાથ મે આવી ગયો. અનાથ મે થાય છે વધઘટ સંજોગો રસાધારી દળેલું દૈણું પ્રકૃતિ હિસાબી લેણું ઉઘરાણી. રસ આધારી અને દલેલું દેનું. હા, એટલે એ આખું વાક્ય સમજીએ તો કે આત્મા અને આત્મા સિવાય બાકીની બધું જે તમારે દેખાય છે,
ક્રોધ, માન, માયા, લોભ, મન, વચન, કાયા એ બધો અનાત્મ વિભાગ છે. કેવો છે? અનાત્મ વિભાગ. અનાત્મ વિભાગ છે. તો કે એમાં વધઘટ થયા કરે. 2 દિવસ તમને બિલકુલ વિચારો ના આવે, એટલે તમને એમ થાય કે મારું મન શાંત થઈ ગયું, અને પછી એવા વિચારો આવે તમે પોતે જ ગભરાઈ જાઓ. એટલે આ મન, વચન, કાયા એ બધું વધઘટ થયા કરે. શું થયા કરે? વધઘટ. અને એ આખો અનાત્મ વિભાગ છે. ક્રોધ, માન, માયા, લોભ, મન, વચન, કાયા આ બધું જ એ વધઘટ થયા કરે છે. અને સંજોગોના આધારે તમે જેટલો રસ લીધેલો છે, તમે જેટલા રસથી ચાર્જ થયું છે, તો કે રસના આધારે આ સંજોગો બધા ભેગા થશે. છે સંજોગો રસ આધારી, રસને આધારે આ સંજોગો ભેગા થયા, ચાર્જ થયા અને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ. એટલે આ અનાત્મ વિભાગમાં જે કંઈ પણ તમે રસ લીધેલો છે, તમારી જેટલી અંદર ચોટ છે એના આધારે સંજોગો બધા ભેગા થયા કરશે. હવે ડિસ્ચાર્જમાં આવે છે. હવે ડિસ્ચાર્જમાં આવે છે. હા, તો કે આ જે પ્રકૃતિ છે એ દૈણું છે. એટલે કે લોટ દળીએ ને આપણે, તો લોન. ઓકે. લોટ દળીએ તેને દૈણું કહે છે. દૈણું એટલે દેવાનું. લોન. એટલે દળેલું અને દૈણું ને લેણું. એટલે દેણું છે એટલે કે જે તમે ચાર્જ કર્યું છે, જે દળેલું છે, એના ફળ સ્વરૂપે પ્રકૃતિ આવે છે કે જે તમારું દેવું છે. દલેલું દેનું એટલે દેનું ખબર પડે, પણ દલેલું દેનું એટલે શું? બે શબ્દો જુદા છે. આ બધું જે લેણું છે એની સામે દેણું છે. અચ્છા, બીજું. હા, 2 શબ્દો જુદા છે. દળેલું એટલે કે જે આપણે ઈચ્છાથી જે પ્રમાણે ઝીણું જાડું જે રીતે દળ્યું છે, જે રીતે કર્મો બાંધ્યા છે આપણા ભાવથી, આપણી ઈચ્છાથી, એના આધારે આખી આ પ્રકૃતિ ઊભી થયેલી છે. દલેલું એટલે આ બાંધેલું એટલે ના, ઘંટીમાં જે આપણે દળીએ છે ને. હા, ઘંટીમાં દળી. હા, એટલે બાંધેલું. હા, ઓકે. હા, તો કે આપણે દળેલું છે, આપણી ઈચ્છા મુજબ દળેલું છે. તો એના આધારે જે પ્રકૃતિ બંધાઈ, એ પ્રકૃતિ એ દૈણું છે. કે શું છે? દેણું છે. તો હિસાબી લેણું ઉઘરાણી. તો એના આધારે જે હિસાબ આવશે તે એ ઉઘરાણી છે. તો કે જેની સાથે બંધાયું છે તે વ્યક્તિના હિસાબે તમારી એ ઉઘરાણી આવશે. ખબર પડી. અને પછી બરાબર છે. અને પછી પૂછું, ક્રિયામાં હોય છે હેતુ, જ્યાં કેસે ગાંઠ બંધાની, અનાત્મા આત્મા સામીપ્ય, ખરી વસ્તુના વર્તાની. એટલે ક્રિયા જે છે, જગતના લોકો ક્રિયા જુએ છે, અને કુદરત એ ક્રિયાની અંદર તમારો જે હેતુ છે, ઇન્ટેન્શન, એ ઇન્ટેન્શન જુએ છે. તો કે જ્યાં હેતુ છે અને તમને કેપ છે કે ભાઈ હું કરું છું, મેં કર્યું, એ કરતાપણાનો જે કેપ છે એના આધારે આ કર્મની ગાંઠ બંધાણી, એના આધારે કર્મ બંધાયું. તો હેતુ કે ના, જ્યાં હેતુ છે ત્યાં કેફ ઉભો થાય એવી રીતે છે? ના, કેપ ઉભો ના થાય એ રીતે નથી, પણ તમને જે કેપ છે કે હું કરું છું, મેં કર્યું, એ કેપ ના આધારે અને ક્રિયામાં તમારો જે હેતુ છે, ઇન્ટેન્શન, એ ઇન્ટેન્શન ના આધારે અને હું કરું છું એ કેપ છે, એના આધારે કર્મની ગાંઠ બંધાય છે. અનાત્મા આત્મા સામીપ્ય. એટલે આત્મા અને અનાત્મા બંને સાથે ને સાથે છે, સામીપ્ય ભાવે રહેલા છે, પણ છતાંય બંને જુદા છે.
પણ જ્યાં સુધી આ કેપ છે અને કર્મ બંધાય છે હા. ત્યાં સુધી આ ખરી વસ્તુ એટલે આત્મા તત્વ, હા. તે ખરી વસ્તુ ન વર્તાણી. જ્યાં સુધી હું કરતા છું, મેં કર્યું અને દેહ અને આત્મા સામીપ્ય ભાવે રહેલા છે, હા. ત્યાં સુધી એ આત્માનો અનુભવ તમને વર્તાશે નહીં. ઓકે. જુદું હોવું જોઈએ. હે? બંને જુદું હોવું જોઈએ ત્યારે વર્તનમાં આવશે. હા, એટલે કરતાપણાનો કેફ જાય, તમે જ્ઞાન લો એટલે હું આ છું અને હું કરું છું એનો કેફ જાય છે. એટલે આત્મા અને અનાત્મા સામીપ્યપણે હોવા છતાંય, બંને સાથે ને સાથે હોવા છતાંય જુદા છે, તો એ આત્મા અનુભવી શકે છે. બરોબર. પછીના પેરાગ્રાફમાં છે, જગત આસક્તિનું બંધન અહમથી સહી દીદી મારી, ફક્ત પોતાની હાજરીથી ચલે છે વિશ્વ ઉજાની. આ વિશ્વ ઉજાની થોડું બતાવો. વિશ્વ ઉજાની ઉપર બધું સમજાય છે, ઉપર વાળું આ ઉપર સમજાય છે કે જગતના આસક્તિનું બસ. બંધન છે, મારી સહી કરી દીધી, ફક્ત પોતાની હાજરીથી ચલે છે માર વિશ્વ ઉજાની. આ તો એટલે વિશ્વ ઉજાણી એટલે શું? હા. ઉજાણી પિકનિક તો તમને ખબર છે ને? પિકનિક. હા, તો વિશ્વ પિકનિક ના સરખામણી કરી. હા, એટલે પિકનિકમાં બધી જ જાતનું હોય, બધી જ જાતના માણસો હોય, બધી જ જાતનું મનોરંજન હોય. અચ્છા, એવી રીતે. અને જાત જાતના બધા વેશ પહેરીને, જાત જાતનો શણગાર સજીને બધા આવેલા હોય ઉજાણીમાં. તો માણસની પિકનિક અને બધી સંજોગોના પિકનિક કહી શકે ને. એટલે એ જે છે આખી સંજોગને, એટલે કે આ જગત છે એ આસક્તિથી બંધાયેલું છે. ઉજાની માટે આપને કીધું કે જાત જાતના પ્રકારના માણસ આવે કે જાત જાત પ્રકારના માણસ આવે, વસ્તુ આવે, જાત જાતના શણગાર આવે, બધું જ એ ઉજાણી છે, એક જાતની ઉજાણી છે ને ઉજાણીમાં બધું જ છે. એટલે આખું આ વિશ્વ જાત જાતની વિવિધતાથી ભરેલું છે, તો કે એ ચાલ્યા કરે છે, એ આવે છે. આત્માથી ચાલે. ઓકે. હા, સહી કરી દીધી ને કે હું અહમની સહી થઈ ને હું મારું છે, એટલે ફક્ત હાજરીથી જ આ બધું તમને ઉજાણીની જેમ બધું મળ્યા જ કરે. ઓકે. છેલ્લું પૂછું, લાસ્ટ પેરાગ્રાફ. જે કંટારે આ મૂર્તિને હો વંદન મૂળ સ્વરૂપ ધારી, અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ અવિકારી. હા, જે કંડારે અમૂર્તિને હો વંદન મૂળ સ્વરૂપ ધારી, એટલે કે અમૂર્તિ એટલે અમૂર્ત એવો જે આત્મા છે એને કંડારે, એટલે કે એને તો કે અમૂર્ત કેવી રીતે કંડારે? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા એને કંડારે. કંટારે એટલે કોતરવું ને? હા, કંડારે એટલે હવે આપણે કોતરવાનું હોય નહીં. તો કે કોતરવું કેવું હોય તો કહેવાય કે પ્રકૃતિના દોષોને જોઈ એનું પ્રતિક્રમણ કર્યા કરે, તો કે અમૂર્તને કંડારવાનું છે કામ. અમૂર્ત એટલે આત્માના અર્થમાં આવે? આત્મા. હા, એટલે એ અંદરનું જે સ્વરૂપ છે, આ સ્થૂળ સ્વરૂપ છે બહારનું, અને અમૂર્ત ને એટલે અંદરનું જે સ્વરૂપ છે, તો કે એ જ્ઞાન દર્શન ચારિત્ર સહિત છે. તો કે જ્ઞાન દર્શન ને ચારિત્ર તમારું પરફેક્ટ થતું જાય, એ અંદરનો શણગાર કંડાર્યું કહેવાય. કંડારે એટલે થોડું સમજ નથી પડી. જે રીતે મૂર્તિ ઘડે છે ને, એને કાનસ મારે, ફાઇલ મારે, ટાંકણું મારે, એમ કરતા 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 મૂર્તિ તૈયાર થઈ જાય. એટલે એ મૂર્તિને કંડારી કહેવાય, એની ઘડતર કર્યું કહેવાય, મૂર્તિનું ઘડી કહેવાય. તો અહીંયા આ મૂર્તિનું કંડારે કેવી રીતે થાય?
તો અમૂર્ત નું કંડાર તો કે અમૂર્ત શુદ્ધાત્મા છે એ અનંત ગુણ અનંત જે શક્તિ સાથે છે, એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર સાથે એના ગુણો સાથે છે, તો કે એ ગુણો પરફેક્શન માં આવે. अच्छा જ્ઞાન દર્શન ચારિત્ર પરફેક્ટ થતું જાય તો કે એ અંદરનું જે છે અમૂર્તિ તો કે એને જે કંડારે अच्छा તો કે એ મૂળ સ્વરૂપધારી, એટલે કે જેને હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપધારી છે, તો કે એ સ્વરૂપધારી એને આ કંડારે. तो आ मूल स्वरूपधारी आ दादाजी ना वाटे कीधुं ના हाँ તો કે કંડારવું એટલે કોતરવું અંદરનું. आपने आपने अपनी आत्मा मूल आत्मा नाम माटे कीधुं હા તો આત્મા શાનાથી છે તો કે જ્ઞાન દર્શન ને ચારિત્ર ના આધારે છે ને મૂળ. हाँ હા તો એ તમારું જે દર્શન જે ઊંધું છે એ દર્શન છતું થાય, એ દર્શન શુદ્ધિ થાય, જ્ઞાન શુદ્ધિ થાય, ચારિત્ર શુદ્ધિ થાય, તો એ અમૂર્તિને કંડાર્યું કહેવાય. શું કહેવાય? अमूर्ति ने कंडारे आ वंदन वंदन मूल स्वरूपधारी ने करे छे मूल स्वरूपधारी એટલે આપના આત્મા की दादा भगवान ना की માટે કી એટલે એ સ્વરૂપધારી એટલે આપણે મહાત્માઓ પણ બધા સ્વરૂપધારી કહેવાય. अच्छा स्वरूपधारी હા એટલે એ સ્વરૂપધારી. तो એને વંદન કરું છું. હા એટલે કે જે શુદ્ધાત્મામાં રહી પોતાનું જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધિ કર્યા કરે છે, તો એ સ્વરૂપમાં રહીને અમૂર્તિને કંડારી રહ્યો છે. ઓકે અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ. અવિકારી કોને કીધું? અવિકારી વિકાર એટલે ક્રોધમાન માયા લોભ એ બધા વિકાર કહેવાય. अच्छा અને અવિકારી એટલે શુદ્ધાત્મા એ અવિકારી કહેવાય. વિકારી એટલે આ ઉપર નીચું થઈ એવું કરે એવી એનું વિકારી. વિકાર એટલે શું તો કે પ્રકૃતિના પણ વિકાર આવે, મનના વિકાર આવે, ચિત્તના વિકાર આવે. તો કે ચિત્ત છે વિકારી ચિત્ત છે, તમારું ચિત્ત વિષયોમાં ભટક્યા કરે છે તો એ અવિકારી ચિત્ત કહેવાય, વિકારી ચિત્ત કહેવાય. શું કહેવાય? વિકારીના પરિભાષા શું છે? વિકારીના વિકાર એટલે દૂષિત થયેલું, બગડેલું. બગડેલું. હા મતલબ વિકાર અને અવિકાર. વિકાર એટલે મૂળ સ્વરૂપથી કઈક જુદું થઈ જાય એ બધો વિકાર કહેવાય. अच्छा मूल स्वरूप थी जुदो आ स्वभाव पर भाव पर स्वभाव में आवे छे. ओके હા બધું જે વિકાર છે એ બધું પર સ્વભાવમાં આવે અને એ પ્રકૃતિનો ભાગ છે અને એ બધો કર્મને આધીન કહેવાય. શું કહેવાય? कर्मोने. એટલે કે વિકારી ચિત્ત છે કુસંગ, એટલે અશુદ્ધ ચિત્ત એ વિકારી ચિત્ત કહેવાય. શું કહેવાય? विकारी छे. અશુદ્ધ ચિત્ત તો કે એ વિકારી ચિત્ત છે, તો કે એ કુસંગ છે. बरोबर. જ્યાં માથું થઈ જશે ભારી, એટલે તમારો એક ધ્યાન કેન્દ્રિત કરવું હોય અને છતાં ધ્યાન કેન્દ્રિત ના થાય અને તમારું માથું ભારે થઈ જશે કે જાય. बरोबर. સમજાય? समझाय. હા धन्यवाद. અને વૃત્તિ જ્યાં જ્યાં ચોખ્ખી થાય તો ઓટોમેટિક તમારી પ્રવૃત્તિ આખી સરસ થઈ જશે, सरस थे. સારી થઈ જશે. धन्यवाद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद बिहारी आनंद जी. जय જય सच्चिदानंद. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दीपक आनंद जी. બિહારીજી આપણે દાદાએ કીધું કે તમે એક જગ્યાએ અભૂત થશો અને બીજી જગ્યાએ તમને કેવળ જ્ઞાન ખુલશે. તો આપણે આ જે અભૂત દશા છે એ આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા સમજાશે તો અભૂત દશા આપણી ખીલશે કે પછી વ્યવસ્થિત શક્તિની આજ્ઞા બરોબર સમજાશે તો અભૂત દશા ખીલશે કે અભૂત દશા થવાશે તો વ્યવસ્થિત શક્તિની આજ્ઞા સમજાશે? કેમ કે વ્યવસ્થિત શક્તિની આજ્ઞામાં આ બુદ્ધિ જ ડખો કરે છે ને.
બુદ્ધિ આખા સંસારમાં બધું બુદ્ધિ ડખો કર્યા કરે છે ને હા બધે જ. એટલે એ અબુદ્ધ દશા એટલે શું કે બુદ્ધિ નહીં એવું નહીં, હા પણ બુદ્ધિ હોય છતાંય એ તમને હેરાન ના કરે. બુદ્ધિ હોય, સમ્યક બુદ્ધિ હોય અને એ બુદ્ધિના અજવાળા થકી કોઈ હેરાન થતું ના હોય, એ અબુદ્ધ દશા કહેવાય. હા બરાબર. હા એટલે હા એટલે બુદ્ધિને કારણે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાતું નથી, અનુભવ થતો નથી. કારણ કે પોતે કંઈક ને કંઈક કરી જ નાખે, હલેકડું કરી જ નાખે કંઈક ને કંઈક. હા એટલે એ અબુદ્ધ દશા, તો કે અબુદ્ધ દશા એટલે આત્માનો પ્રકાશ ખુલ્લો થાય. એટલે બુદ્ધિનો પ્રકાશ જે છે એ હોય છતાં એનો પ્રભાવ ના હોય, નિષ્પ્રભાવી થઈ જાય. કેવું થઈ જાય? નિષ્પ્રભાવી. નિષ્પ્રભાવી. બુદ્ધિ હોય છતાંય એનો પ્રભાવ ના હોય, એટલે એ આમ અબુદ્ધ દશા કહેવાય. અચ્છા, ઓકે. હા, અને એ અબુદ્ધ દશા એને કારણે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાય. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાય એટલે કેવળ જ્ઞાન તમને થઈ ગયું. થઈ ગયું. એટલે આ રીતે બધું કનેક્ટેડ છે. કનેક્ટેડ છે, બરાબર. તો આ જે બુદ્ધિનો ભાગ છે એ આપણને આજ્ઞામાં રહેવામાં વધારે બાધા આપે છે? ના ના, એટલે આજ્ઞામાં રહેવાથી તમને બાધા ના આપે. કારણ કે આજ્ઞા દ્રષ્ટિમાં તો તમારે આ બુદ્ધિનું જે પ્રકાશ અવળો ચાલે છે કે સવળો ચાલે છે, બુદ્ધિ તમને ઇમોશનલ કરે છે, તો કે એ બધું તમારે જોવાનું છે. એટલે તમને હેરાન ના કરે, હેરાન ના કરે. બરાબર. પણ એના પ્રમાણે તમે ચાલવા જાઓ, બુદ્ધિ બતાવે પ્રમાણે તમે ચાલવા જાઓ, બુદ્ધિ કામ કરે છે ત્યાં સુધી વાંધો નથી, પણ એ બુદ્ધિ પ્રમાણે તમે કરવા જાઓ એટલે ડખો થઈ જાય. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે નહીં સમજાય. પણ જ્યાં સુધી ભલે ને તમને બુદ્ધિ ગમે તે બતાવે, પણ એને તમે ખાલી જુઓ જાણો તો એ સંજોગનો વિયોગ થઈ જશે. બરાબર. એટલે બુદ્ધિ હેરાન નથી કરતી, પણ બુદ્ધિ પ્રમાણે કરવા જાઓ છો ત્યાં હેરાન ગતિ છે. બરાબર છે. બાકી તો જ્ઞેય તરીકે જોવાની જ છે એને. જોવાની છે. બરાબર. હા, જ્ઞેય તરીકે જ છે. મન પણ જ્ઞેય તરીકે છે, ચિત્ત પણ જ્ઞેય તરીકે છે, અને બુદ્ધિ પણ જ્ઞેય તરીકે છે. એટલે એ જ્ઞેય એને જોવાનો અભ્યાસ કરવાનો છે. એટલે મન થોડું થોડું દેખાય, સમજાય, પણ બુદ્ધિનો ભાગ એકદમ સમજાય એવો નથી. પણ જ્યાં બુદ્ધિ વપરાય ત્યાં ઇમોશનલ પણ આવે. શું આવે? ઇમોશનલ પણ આવે. હા, ઇમોશનલ પણ આવે. એ તમને ઇમોશનલ કરી દે. તો ઇમોશનલ જ્યાં જ્યાં આપણે ઇમોશનલ થઈએ ત્યાં સમજવાનું કે આ બુદ્ધિ વપરાય. ધીરજ ખોવડાવી દે. હા, લાભાલાભ બતાવે ને. હા, બરાબર છે. એટલે હા, એટલે એ રીતે સમજવાનું છે. બરાબર. એટલે ગઈકાલે છે ને એવો અનુભવ થયો, જયારે હું કામરેજ આવતી હતી ને, તો અમે જે બસ અહીંથી લીધી ને, એમને ટાઈમે અમને એવું આપ્યું હતું કે 11 વાગ્યાથી અહીંથી શરૂ થશે અને 2:30 વાગે તમને કામરેજ ઉતારી દેશે. બરાબર. એટલે અમે જયારે બેસ્યા ને તો 12:30 પોણો 1 તો અમને વડોદરામાં જ થઈ ગયું. એટલે બુદ્ધિ આમ બધું બતાડવા લાગી કે આ તો 12:30 1 તો અહીંયા જ થઈ ગયા છે, હજી સિટીમાં જ. તો હજી ભરૂચ ક્યારે આવશે ને કામરેજ ક્યારે પહોંચશું? તો આ તો એટલે કંડક્ટરને પૂછાઈ ગયું. બંને દીકરાઓ બાજુમાં બેસ્યા હતા. તો મેં કીધું કે કંડક્ટર સાહેબ, આ બસ અમને કામરેજ કેટલા વાગે ઉતારશે? તો કે આ તો 4 4:30 વાગશે. એટલે તો આમ બધું હલી ગયું મારું તો. મેં કીધું શું વાત કરો છો? મેં કીધું તમે તો ઓનલાઈન અમે ટિકિટ બુક કરી તો એમાં ટાઈમિંગ તો 2:30 વાગે. તો કે એવું હોતું હશે એમ કે 4 4.5 કલાક થાય એમ કે, અને સુપર એક્સપ્રેસ છે તો પણ એમ કે. એટલે છોકરાઓ કે મમ્મી આટલું શું તું એક્સાઇટ થઈ ગઈ? મેં કીધું પણ તો નહીં, એટલે એમ કીધું મેં કીધું દીકરાઓને, મેં કીધું ચાલો આપણે ઉતરી જઈએ અહીંયા, અને આપણે હાઈવે થી જે પણ મળશે ને
એમાં આપણે બેસી જઈએ. હવે આપણે આ બસમાં બેસવું નથી. નથી. બસ બુદ્ધિ એવું જ બતાડે કે હવે આ બસમાંથી ઉતરી જ જવું છે. હમ, કેમ કે હવે બરાબર. આપણા હાથમાં તો છે નહીં, એ કંડક્ટર એ ડ્રાઈવરના હાથમાં છે એવું થયું પેલા. અને પછી દીકરાએ શું કીધું, મમ્મી આપણે 2 વાગ્યા સુધી વેઇટ કરીએ, 2 વાગે આપણે ક્યાં પહોંચીએ છીએ ત્યાં સુધી આપણે નહીં પહોંચે તો આપણે ઉતરીને કંઈ પણ પ્રાઇવેટ સાધન લઈ લેશું. બરાબર. ત્યાં સુધી પછી મેં કીધું હવે દાદા હવે સાથે રહેજો અને આ બુદ્ધિ પજવે છે, આ બધું અંદર અંતસ્કરણ આખું ટાઈમે પહોંચવું છે. અને એકવાર હવે કેવું છે કે બીજા કોઈ પ્રસંગમાં એટલું ઇમ્પોર્ટન્સ નથી, પણ સત્સંગના કે કોઈ આમાં પ્રસંગમાં જવું હોય એટલે અને આ તો જ્ઞાન વિધિનો પ્રોગ્રામ હતો એટલે પાછું વધારે ઓલું હતું. ટાઈમ ના સચવાય તો અર્થ ના રહે. અર્થ ના રહે એટલે કિંમત આપણે કિંમત જાણતા હોય ની એટલે આપણે એમ થાય કે હવે આ તો આમાં તો ના જ પોસાય કરીને લેટ તો. હવે એ જે બધું જે ચાલ્યા કરે, ધમાસાણ ચાલ્યા કરે, એ બધું અદિત તપમાં જાય, એ જ્ઞેય કહેવાય. જ્ઞેય કહેવાય, બરાબર. હવે અંદર જે બતાવે એ પ્રમાણે આપણે કરવા પ્રયત્ન કરીએ, એ બધો ડખો કહેવાય. એટલે એ પ્રમાણે કરવા જઈએ, એ પ્રમાણે કરાવવા જઈએ તો પછી હેરાનગતિ આવે. પણ એ જે બતાવે છે એના ટાઈમિંગ ના આધારે કે ભાઈ આવું થશે આવું થશે, તો કે એ તમે જોયા કરો તો કે એ મોટામાં મોટું અદિત તપ અને એ મોટામાં મોટું તપ કહેવાય. અચ્છા, તો આંતરિક તપ વાણીથી કહેવાય. તો મારી જે વાણી નીકળી કંડક્ટર સાહેબ ને પૂછવાની અને એ બધી તો પછી એ વ્યવહારથી નીકળે એને આપણે જાણવાનું. હા, એને જાણવાનું. કારણ કે સ્થિર બેસી શકે નહીં ને. હા. અને એટલી ધીરજ રહે નહીં. કારણ કે ખરેખર શું હોય તો કે તપને માત્ર જોયા જ કરે. છેક સુધી એ જે કઈ બતાવે છે, જે કઈ અંદર જવા દાવા ઉભા થાય છે, જોયા જ કરે તો કે એ બહુ મોટામાં મોટું અદિત તપ, અને એ તપથી મોક્ષ છે. અદિત તપથી મોક્ષ છે. અદિત તપથી મોક્ષ. હવે આપણે થોડું રે થોડું ના રે, થોડું રે થોડું ના રે. એટલે વ્યવહાર સાથે છે એટલે આ બધું હોય કે આ જ્ઞાન વિધિનો પ્રોગ્રામ છે, સમય નહીં પહોંચાય, દાન થશે તેમ થશે, માંડ આ લોકોને તૈયાર કર્યા છે, એટલે આ બધું અંદર ચાલ્યા કરે. એટલે તપાસ કરે, બધું કરે. પણ એ બધો ઇમોશનલ પણાનો ભાગ છે. હા, ઇમોશનલ પણો. બરાબર. એટલે આપણે જયારે બુદ્ધિ આપણી અભૂત થતી જશે તો આ ઇમોશનલ પણું નીકળી જશે, એવું ને? નીકળી જશે એટલે અંદરે સ્થિરતા અને બહારે સ્થિરતા આવશે. બરાબર. જોઈએ શું થાય છે એમ બોલીને આપણે બેસી જશું. જુઓ તો ખરા, હવે તો આપણે બસમાં છે. બસમાં છોકરાઓ તો વિચાર જ છે ને એમની રીતે. હા, એ બે જણ તો વિચાર છે જ. હા, છે. એ લોકો તો રસ્તો શોધી જ રહ્યા છે. હા, તો આપણું કામ તો કે જુઓ હવે. જો એટલે આપણી પાસે તો બધા અત્યાર છે એટલે મેં કીધું દાદા હવે આ બુદ્ધિ અમીબેન ની પજવે છે એટલે ગોઠવી દીધું. કન્ટિન્યુ 1.5 કલાક ત્રિમંત્ર ઉપયોગ પૂર્વક બોલવાનું ચાલુ કરી દીધું. આંખ બંધ કરીને. મેં કીધું કઈ બીજું વિચાર આવે, મોબાઈલમાં ટાઈમ પણ નહીં જોયું, કશું જ નહીં જોયું, અને રાઈટ 3 વાગે અમને કામરેજ ઉતારી દીધું. સરસ સરસ. એટલે આ અનુભવ કહેવાય. એ જે 2-3 કલાક અંદર રહ્યા કરે એ બહુ મોટો અનુભવ કહેવાય. હા, પણ આ ત્રિમંત્ર લગાતાર 1.5 કલાક રહ્યું અને એમાં અક્ષર દાદાજીનું સ્મૃતિ કરીને અને બુદ્ધિને કીધું કે હવે તમે આ બસમાંથી ઉતરવાનું નથી અને જે થાય હવે વ્યવસ્થિત શક્તિમાં જે ટાઈમે પહોંચવાનું હશે પહોંચાશે. અમારે આપતો પુત્રોને તો અવારનવાર આ રીતે પ્રોગ્રામમાં જવાનું હોય. હા, બધે જવાનું હોય ને, અને બસમાં હોઈએ, ગાડીમાં હોઈએ, ટ્રાફિક જામ હોય એટલે ટાઈમ તો બધું બતાવે અને અંદર એ બધું ચાલે. એ તપ કરવાનો બહુ સારામાં સારો સંજોગ આવે. બરાબર. ખ્યાલ આવે. એટલે આનાથી વિચાર આવ્યો કે આ બુદ્ધિ આપણને વ્યવસ્થિત શક્તિને આજ્ઞાને સમજવામાં ના એટલે આ એક તબક્કો જ છે. આમાંથી તમારે પસાર થવું જ પડે. બરાબર. હા, સીધા અબૂધ ના થવાય. હા, સીધા નહીં થવાય. બરાબર. કારણ કે જે બુદ્ધિ તમે
અવળું જ્ઞાન લઈને આયા છો એના આધારે બુદ્ધિ ઊભી થયેલી છે. એ ભોગવટા સ્વરૂપે છે. શું છે? ભોગવટા સ્વરૂપે. હા, એટલે કર્મ તો ભોગવવું જ પડે ને. એટલે એ બુદ્ધિ ઊભી થાય એના આધારે અમીબેન ને જે કઈ પણ અંદર થાય બધું કે એ ભોગવટો છે. પણ હું શુદ્ધાત્મા છું ને આ ભોગવટો છે. એ રીતે આપણે ગોઠવણી કરીએ તો એ મોટું તપ છે. તપ છે, બરાબર છે. કારણ કે ભોગવટો તો આયા જ કરવાનો છે. હા, આયા જ કરવાનો છે. હા, એટલે જેને ભોગવટો આવે છે તે ઊનો હોય. હા, એ ઊનો હોય, બરાબર છે. હા, હું શુદ્ધાત્મા છું, બસ. આ આપણે ગોઠવણી કરવી એ આપણો પુરુષાર્થ. પેલો ભાગ આપણા હાથમાં નથી. હા, પણ આ જ્ઞાનની ગોઠવણી કરવી, આજ્ઞાની ગોઠવણી કરવી, તો કે એ આપણો પુરુષાર્થનો ભાગ, એ આપણો જાગૃતિનો ભાગ. બરાબર છે. બરાબર. એટલે બધા ઓલા ડ્રાઈવર ને બધાની અંદર શુદ્ધાત્મા જોયા. મેં કીધું દાદા આપ ઈ તો અકર્તા છે, જે ટાઈમે ગાડી પહોંચવાની હશે એ ટાઈમે પહોંચશે અને આપ સાથે રહેજો, એવી ગોઠવણી કરી. તો જોયું કે જો આ ડખો કરવાથી જ આ થાય છે, ડખો નહીં કરીએ તો આપણું કામ સહેલું જ થઈ જાય છે. એવું કાલે અનુભવ થયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 15 એનું 46 નંબરનું સૂત્ર છે. તમે બોલો ત્યાં સુધી કાઢો. હા. કૃપાળુ દેવે કહ્યું છે કે સતત ઉપયોગ રહેતો હોય એવા જ્ઞાની પુરુષ પણ આ કાળમાં હંમેશા નિરંતર સત્સંગ ઝંખે. કારણ કે આ કાળમાં એ ઉપયોગ આ કાળના પરિબળોને એમાં ક્યારેય ક્યાં પણ એ પરિબળોમાં આપણો ઉપયોગ અનઅવકાશ ના થઈ જાય એ બહુ જરૂરી છે. એ સરખો રહે જ નહીં ને. એટલે જ્ઞાની પુરુષ પણ કે નિરંતર સત્સંગ ઝંખે. એટલે સત્સંગ માટે કોઈ આવે, સત્સંગનો સંજોગ આવે, સત્સંગમાં જવાનું હોય, સત્સંગની ગોઠવણ કરવાની હોય તો જ્ઞાની પુરુષ પણ નિરંતર એ ઝંખતા હોય. કેમ? તો કે સત્સંગનો જે સંજોગ છે એ ઉપયોગમાં રહેવાનો મોટામાં મોટો એક સાધન છે. બરાબર. કારણ કે નહીં તો તમારો ઉપયોગ આડોઅવળો તો જવાનો છે. પણ એ તો આપણા મહાત્માઓ માટે જ સત્સંગ કરતા હોય, દાદા તો ઉપયોગમાં જ રહેતા હોય ને. એટલે દાદા પોતાને પણ એ જયારે એ સત્સંગ કરે ત્યારે એમની ગોઠવણી શું હોય કે સામે વાળો શ્રોતા છે, આ જે વાણી નીકળે છે એ વક્તા છે અને હું એનો દ્રષ્ટા છું. બરાબર. એટલે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે રહે કે આ વાણી બરાબર બોલાઈ રહી છે કે નહીં, એનો ટોન બરાબર છે કે નહીં, અકળાઈને બોલે છે કે કઈ રીતે બોલે છે, તો કે એ બધું એમનો ઉપયોગની ગોઠવણી હોય. હવે ઉપયોગ શબ્દ એમને ના હોય પણ એમને તો આ નિરંતર રહે, આપણને સમજાવવા માટે એવું બોલે કે અમારો આ રીતે ઉપયોગ ગોઠવાયેલો હોય. પોતે બોલનાર તરીકે ના હોય, પોતે વક્તા સ્વરૂપે ના હોય. સમજાય? સમજાયું. હા, એટલે જે વક્તા છે એ વાણી છે, ટેપ રેકોર્ડ છે. સામે વાળો જે શ્રોતા છે તો કે એ શ્રોતા પણ તત્વ સ્વરૂપે તો શુદ્ધાત્મા જ છે ને. શુદ્ધાત્મા જ છે. બરાબર. હા, અને પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે છે. પોતે એટલે તત્વ સ્વરૂપે પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે છે. એટલે આ રીતે દેખાય બે પણ ત્રણનો વ્યવહાર છે. ત્રણનો વ્યવહાર છે. વક્તા, શ્રોતા ને જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા. હવે તમને વક્તા દેખાય, સ્થૂળ વક્તા કે દાદા બોલે છે,
પણ દાદા બોલનાર ના હોય, બરાબર. વક્તા સ્વરૂપે ના હોય, હમ, એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે હોય. એટલે આ રીતનું જે વ્યવહારની ગોઠવણી છે, અહં. તો કે એ એમને પણ આ સંજોગ ગમે. કોઈ પૂછનાર આવે, કોઈ જિજ્ઞાસુ આવે, કોઈ સમજનાર આવે અને એની જોડે વાત કરવાનું આવે, એ દાદા આખા ખીલી જાય. બરાબર. હા, એવું પ્રોપર જો નિમિત્ત આવે ને, તો હા. બીમાર પડ્યા હોય તોય ઊભા થઈ જાય. ઓકે, વાત કરો. અહં. એવા ઘણા બધા નિમિત્તો હતા. એ વડોદરામાં જસુભાઈ વકીલ કરીને હતા મહાત્મા, કદાચ તમે જોયા હોય, નહીં મળ્યા હોય તો એ એમને જોતા જ તરત એમની વાણી શરૂ થઈ જાય. નટુ કાકા આવે ત્યારે પણ એમની વાણી શરૂ થઈ જાય. એટલે ઘણા બધા એવા હતા નિમિત્તો. એટલે સત્સંગ એ હંમેશા ઝંખે છે. એટલે આપણે ફરીથી વાંચીએ, કૃપાળુ દેવે કહ્યું છે કે સતત ઉપયોગ રહેતા હોય એવા જ્ઞાની પુરુષ પણ આ કાળમાં હંમેશા નિરંતર સત્સંગ ઝંખે. કારણ કે આ કાળમાં એ ઉપયોગ, આ કાળના પરિબળોને એમાં ક્યાં પણ એ પરિબળોમાં આપણો ઉપયોગ અનવકાશ ના થઈ જાય, એ બહુ જરૂરી છે. એ સરખો રહે જ નહીં ને. એટલે ઉપયોગ સતત રહે, અનવકાશ એટલે કે અવકાશ ના થઈ જાય. એટલે જે કોઈ શૂન્ય અવકાશ ના થઈ જાય અને ઉપયોગની ગોઠવણી સતત રહ્યા કરે, તો કે એ સંજોગને પોતે ઝંખે. હવે એમને તો આપણે આ વ્યવહાર ભાષામાં સત્સંગ છે, વાતચીત કરીએ એને સત્સંગ કે છે. બરાબર. પણ એમના માટે તો સત્સંગ એટલે એ તત્વ સ્વરૂપે, જે આત્મ સ્વરૂપે રે, એનો સંગ રે, એનો ઉપયોગ રે, એને સત્સંગ કહેવાય. આપણે વાર્તાલાપને સત્સંગ કહીએ છીએ, પણ શુદ્ધાત્મા પદમાં રહ્યા એ સતના સંગમાં રહ્યા કહેવાય. બરાબર. એટલે એ દરઅસલ સત્સંગ છે અને આ વ્યવહાર સત્સંગ છે. આ જસુભાઈ સાહેબ નો ફોટો તમને બતાવે છે, દેખાયો? દેખાયો. વડોદરાના મહાત્મા હતા, બહુ પ્રખર. એવી રીતે રમેશભાઈ ઠક્કર હતા, એ પણ એમની હાજરીમાં પણ સત્સંગની વાતો નીકળ્યા જ કરે. પછી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. એવા બધા 5-6 નિમિત્તો હતા વડોદરામાં. એ તો દરેક શહેરમાં અલગ અલગ નિમિત્તો હોય. એટલે નિમિત્તને એની હાજરીથી જ દાદા ભગવાન એને પૂછે ખરા, ચલો વાત કરો. બરાબર. એટલે એટલે પેલું સહજ સુખ એ રીતે લખે તે આ જસુભાઈ. એમના પદો તો મેં ઘણા સાંભળ્યા છે, સહજ સુખ થી લખે. એટલે એ સહજ સુખમાં એમનો પોતાનો અનુભવ છે. બરાબર. એ આખો તમે અનુભવ વાંચો તો તમને પોતાને એમાંય પેલું જે પદ છે, દાદા શ્રી ભગવાન કહે, એમાં આખા અક્રમ વિજ્ઞાનના બધા સિદ્ધાંતોનો નિચોડ છે. બરાબર. બધા સિદ્ધાંતો એમને વણી લીધા છે. જે મેઇન સિદ્ધાંત છે એ પદમાં એમણે બધા વણી લીધા છે. બરાબર. સરસ પદ છે, સાંભળ્યું છે. ખ્યાલ આવ્યો સત્સંગ? હા. દાદા કેમ ઝંખે? તો કે આ રીતે. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગિરીશભાઈ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા આજની દિવ્ય દેશનામાં છે, જ્યાં કઈ પણ એટિકેટ છે ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી. જ્યાં સહજતા છે ત્યાં ધર્મ છે. બરાબર. એટિકેટ એટલે શું? આમ બેસો, આમ ના બેસાય, આમ ના કરાય, આવું ના કરાય, એ બધું એટિકેટમાં જાય. એટલે
પલાઠી મારીને જ બેસવું પડે, પગ ઉપર પગ ચડાવો તો વિનય કહેવાય. તો આ બધા જે એટિકેટ છે, સાદી બરાબર. ભાષામાં આ બધા જે નિયમો છે, હા, હા. બધા એટિકેટ કહેવાય. તો કે બરાબર. જ્યાં સુધી ધર્મ જેવી કોઈ વસ્તુ ના હોય. ધર્મ ક્યાં હોય? તો કે જ્યાં સહજતા હોય, દરેક વ્યક્તિ સહજ સ્વરૂપે બેઠેલી હોય, સહજ સ્વરૂપે બોલતી હોય, સહજ સ્વરૂપે બધી વાતચીત થતી હોય, બરાબર. ત્યાં ધર્મ હોય. ને દાદા ભગવાને બીજું પણ પ્રમાણ આપ્યું કે જ્યાં નાનામાં નાના બાળકો હોય, સત્સંગમાં બહેનો હોય, મોટા મોટા બુદ્ધિશાળીઓ હોય, અને બરાબર. ગામડાના અભણ માણસો હોય, આ બધાય જ્યાં હોય અને બધાય સત્સંગનો આસ્વાદ લેતા હોય, એ માણતા હોય, તો ત્યાં કે છે કે ધર્મ છે. સમજાય? હા. એટલે બાહ્ય કોઈ આડંબર ના હોય, એટિકેટ ના હોય. દીપક આનંદ આ જુદું આવ્યું છે, હા, આ અલગ આવ્યું આજનામાં છે. આજે મને ખ્યાલ આવી ગયો. આવી ગઈ. એટલે જ્યાં સહજતા હોય, એટલે મૂળ આત્મા સહજ છે, પણ આપણા મન વચન કાયન અંતસ્કરણ સહજ થયેલા નથી. તો એ જેમ જેમ સહજ થતા જાય, બરાબર. એટલો એ ધર્મ પરિણામ પામ્યો કહેવાય. બરાબર. બરાબર. સરસ. બરાબર? હા, સરસ. હા. જય સચ્ચિદાનંદ. બીજું કયું છે ગામ? અમારું કડી હા. તાલુકો ડરણ. દરણ. બરાબર બરાબર. આપણે આવેલા છે, દરણમાં તો આવેલા છે. ડોક્ટર ગિરીશભાઈ ખરા ને? હા હા, ડોક્ટર ઓળખ્યા ગિરીશભાઈ ઓળખ્યા. આપણા હા હા, એ અમે ગામના એક જ ગામના અમે બધા. બરાબર હા. આપણે કડીમાં બરાબર. સત્સંગ કરેલો કન્યા છાત્રાલયમાં. હમ. બસ આવી ગયા. દરણ બરોબર. દરણ ગામમાં તો 2-3 વખત આવેલા છે. હા હા, સરસ. દીપક સરસ, સરસ. આનંદજી, બીજું એક છે, હા પૂછી શકું? હા બોલો. આપણે ખાવા પીવામાં સ્વચ્છંદ કરશો તો તેમાં વાંધો નથી, પણ મોક્ષ માર્ગમાં સ્વચ્છંદ ના ચાલે. આપણા હા દિવ્ય દેશના છે સૂત્ર છે, એપ્રિલ મે 2021. હા, એટલે એ બહુ 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 ગંભીર સૂત્ર છે. એટલે કે મોક્ષ માર્ગમાં સ્વચ્છંદ કરશો તો એ નહીં ચાલે. હા. મોક્ષ માર્ગમાં સ્વચ્છંદ એટલે શું? તો કે પોતાને જે સાચું લાગ્યું, પોતાને જે સાચું માન્યું, એ પ્રમાણે બધાને ચલાવવા જાય ને પોતે ચાલે. બરાબર. એટલે મોક્ષ આપણા માર્ગમાં પ્રમાણે સ્વચ્છંદ ચલાવવાના કરે. બધાને. એટલે એ પોતે જે સાચું માન્યું હોય, પોતાને હા, જે સાચું લાગ્યું હોય, એ બરાબર. પ્રમાણે પોતે ચાલે અને બીજાને ચલાવવા પ્રયત્ન કરે. તો કે એ સ્વચ્છંદ કહેવાય મોક્ષ માર્ગમાં. બરાબર. અને ખાવા પીવામાં કઈક હશે તો કે ચાલશે કે છે, એમાં તો હા, તમારું શરીર બગડશે ખાલી. બરાબર. બહુ બહુ તો જુલાબ લેવો પડશે કે ડોક્ટર પાસે જવું પડશે. પણ ટેબ્લેટ એ લેવી પડે. શરીરનો બગાડ, શરીર બગડશે. ને બરાબર. પેલામાં તો તમારો આખો ભવ બગડી જાય. બહુ બગડી જાય. હા, સમજી ગયો. મોક્ષ માર્ગમાં સ્વચ્છંદ એટલે તમારો ભવ બગડી જાય. ભવ નહીં, બરાબર. ભવોના ભવ બગડી જાય. સરસ. હા હા, બરાબર. બરાબર. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, પણ સવાલો છે, એટલે દીપકભાઈ લઈ લો, ટૂંકમાં વાત કરી નાખીશું. ના લેવાનું ને. આ તો પેલા એ લોકો કલર બદલી નાખ્યો છે, એટલે મને એકદમ તરત ધ્યાનમાં નથી આવતું. દીપકભાઈ, આ જે પંજો આયા છે એ હાથ જ ઊંચો કરેલો છે કોઈએ? હા, એ પંજો છે ને, તે પેલા બ્લુ કલર નતો, બ્લુ કલર નતો, મને તરત દેખાતું હતું. આ યલો કર્યો ને એટલે એકદમ દેખાતું નથી. બોલો દીપકભાઈ. બોલજો દીપકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. આપણે વ્યવસ્થિતમાં એ જે છે ને કે આંખનો પલકારો એ બી વ્યવસ્થિત તાબે છે, એ શું, એમાં શું કહેવા માંગે? હા, એટલે એવું કહેવા માંગે છે કે બહારના ભાગમાં, શરીરના ભાગમાં અને અંદરના ભાગમાં
જે કંઈ પણ થઈ રહ્યું છે તો કે એ વ્યવસ્થિત શક્તિને આધીન થઈ રહ્યું છે, તમે કરનાર નથી. બરાબર. તમારી મરજીથી થતું નથી. આ આંખનો પલકારો થયા કરે છે તો તમારી મરજીથી થાય છે? ના, એ નથી થતું. કુદરતી રીતે થયા કરે છે. અમુક જગ્યાએ ખેંચાઈ જાય છે તો આપણે ત્યાં પછી કેમનો પુરુષાર્થ કરવાનો આખો? શું ખેંચાઈ જાય છે? એટલે એ આપણે આમ કહે કે ભાઈ આ ત્યાં આપણે નથી આમ, એટલે તો એ ખેંચાવું નથી તો એ ત્યાં એનો આખો ત્યાં જતું જ રહે એમ આખું. એટલે એ જાય છે એ વ્યવસ્થિત ના આધીન, પણ આપણો પુરુષાર્થ શું? આપણે શુદ્ધાત્મા છે ને જોડે, શુદ્ધાત્મા છે. હા, બરાબર. કર્મને આધીન વ્યવસ્થિત ના આધીન ખેંચાઈ જાય. દીપકભાઈ સાંભળો છો? હા, સંભળાય છે. હા, બોલો. હા, એટલે એ વ્યવસ્થિત ના આધીન એટલે આપણા કર્મનો ભોગવટો છે, સારો કે ખરાબ, એના આધીન એ ખેંચાઈ જાય છે. બરાબર. ખેંચાઈ જાય છે એ પ્રારબ્ધ કર્મ છે. પણ એ વખતે હું શુદ્ધાત્મા છું, એને જોઈએ જાણીએ છીએ, એનું પ્રતિક્રમણ કરીએ છીએ, એ આપણો પુરુષાર્થ ભાગ છે. એટલે પુરુષાર્થ ભાગ આપણા હાથમાં છે અને ખેંચાઈ જાય છે એ પ્રારબ્ધ ભાગ છે. એટલે ત્યાં આ ન એટલે પ્રતિક્રમણ ત્યારે કરી નાખવાનું. પ્રતિક્રમણ કેમ કરવાનું? કે તમને સમાધાન રહેતું નથી માટે. તમને એમ થાય છે કે મારી ભૂલ થઈ ગઈ, ખોટું થઈ ગયું, એવું રહે છે માટે પ્રતિક્રમણ કરવાનું છે. બાકી તો અભ્યાસ તો આપણે શું કરવાનો છે કે આ કુદરતને આધીન, કર્મને આધીન આ બધું થઈ રહ્યું છે, દીપક ખેંચાઈ રહ્યો છે અને હું શુદ્ધાત્મા છું, તો કે પહેલા આ જોવાનો અભ્યાસ કરો. મૂળ પુરુષાર્થ આ છે દીપકભાઈ. જોવાનો અભ્યાસ કરવાનો. હા, એ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ તો કરો, બે વ્યૂ પોઈન્ટ નો ઉપયોગ તો કરો. પછી દીપકભાઈ ને જે વસવસો રહે છે કે ડંખે છે, ત્યાં પછી પ્રતિક્રમણ. પ્રતિક્રમણ પણ એ જ સૂચવે છે કે આ જે કઈ થઈ ગયું એ મારે કરવું નહોતું, માટે પ્રતિક્રમણ કરે છે ને. હા, બરાબર. હા, બસ એટલે એ રીતે આપણો રહેવાનો. આખો વ્યવહાર આ રીતે ચાલ્યા કરશે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. હા, ખ્યાલ આવી ગયો સાહેબ, ખ્યાલ આવી ગયો. ઓકે, જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. હાજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી પદ છે વિશ્વમાં સુખી થવાનો, CD04. CD4 કીધું? 04, યસ, 044. આમાં લાઈન છે, વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર. આમાં બે ચીજ સમજ નથી આવ્યા કે આ સાર, આ બ્રહ્મચાર્ય સુખના સાર કેવી રીતે છે અને બ્રહ્મચાર્ય આંતરિક સુખ દ્વાર કેવી રીતે ખોલે? હા, તો કે બ્રહ્મચર્ય એટલે એક રિલેટિવ સ્વરૂપે સમજવું પડે અને રિયલ સ્વરૂપે સમજવું પડે. આપણે કશ્યપજી રિલેટિવ સ્વરૂપે જે બ્રહ્મચર્ય કે છે એ તમને સમજાય ને? બ્રહ્મચર્ય આ રિલેટિવ સ્વરૂપે સમજે છે, પણ આ સુખી એટલે બ્રહ્મચર્ય સમજાય એટલે હું તમને સમજાવું ને. હા, બ્રહ્મચર્ય, આ બ્રહ્મચર્ય એ વીર્યનું રક્ષણ કરવું. હાજી. એટલે એ વીર્ય એ પૂતગલનો સાર છે. તમે જે કંઈ પણ ખાવ છો, જે કંઈ પણ પીવો છો, તો છેવટના સ્વરૂપે વીર્ય બને છે. અને એ વીર્ય જે છે એ પૂતગલ સાર છે. અને એ શરીરમાં જેટલો સચવાય અને જેટલો ઉર્ધ્વ થાય એટલે એનાથી ધારણ શક્તિ વધે, મનોબળ તમારું મજબૂત થાય,
વાણી તમારી બળવાળી થાય, શરીર પણ બળવાળું થાય આંતરિક રીતે. અને તો કે આ શરીર સચવાયું, બધું સચવાયું, તો કે આ પૂતગલ સાર જે વીર્ય છે એટલે વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર છે કે એટલે આપના શરીર સચવાયા તો આ શરીરથી સુખ મળે. શરીર નહીં, શરીરની અંદરનું વીર્ય સચવાયું. હા, વીર્યનો જેટલો ભાગ સચવાયો હા, અને ઉર્ધ્વ થાય, શરીરમાં એકરૂપ થઈ જાય, હા, તો એ સુખી થવાનો આ એક જ માત્ર સાર છે. તો શું કે બ્રહ્મચર્ય. તો અને બ્રહ્મચર્યથી શું થાય? આ વીર્ય સુખ આપે એવી રીતે ના. એટલે વીર્યના આધારે આ બધું મજબૂત થાય. મજબૂત થાય, દેહ મજબૂત થાય તો દેહ તારે આ સુખ મળે દેહથી. હા, એટલે દેહ શુદ્ધ થાય, વાણી વચન બળ. એટલે એ કહેવા એમ માંગે છે કે આ બ્રહ્મચર્ય જે છે, આ વ્યવહારમાં જે બ્રહ્મચર્ય છે, એ જે બ્રહ્મચર્ય છે એ પાળે તો એના થકી આંતરિક સુખના દ્વાર ખુલે છે. એટલે આ એક જ વસ્તુ સચવાઈ ગઈ તો બધું જ તમારે સચવાઈ ગયું. આંતરિક સુખના દ્વાર એટલે આ મન વચન આંતરિક એટલે અંદરના આનંદ ઉભા થાય. હા, આનંદ ઉભરાય. કારણ કે આ અબ્રહ્મચર્યને લઈને જ બધા વ્રતોનો ભંગ થાય છે. 6 વ્રતનો. એ અબ્રહ્મચર્ય માટે જૂઠું બોલવું પડે, સ્ત્રીનો પરિગ્રહ આવે, અસત્ય બોલવું પડે, બધું જ આવે કે ના આવે? સુખનું સાર એટલે આ સુખ માટે સુખ પ્રાપ્ત કરવા માટે મૂળ વસ્તુ છે એવી રીતે ના. હા, એટલે એક નિમિત્ત ભાવે બ્રહ્મચર્ય જે છે એનાથી તમારું આંતરિક સુખ વધશે. પણ હવે દાદા ભગવાન આપણને જે શુદ્ધાત્મ પદ મળ્યું એ કે શુદ્ધાત્મ પદ એને બ્રહ્મ કહેવાય છે. શું કહેવાય છે? બ્રહ્મ. અને બ્રહ્મમાં ચર્યા એટલે કે નિરંતર આત્મામાં રહેવું એ બ્રહ્મચર્ય કહેવાય. તો કે એ નિરંતર આત્મામાં રહેવું, આજ્ઞામાં રહેવું, એ બ્રહ્મચર્ય એ આંતરિક સુખના દ્વાર ખોલશે. અને વિશ્વમાં સુખી થવા માટે દરેક ધર્મમાં દરેક વ્યક્તિએ આ બ્રહ્મચર્ય નું પાલન કરવું પડશે. કયું બ્રહ્મચર્ય? તો કે એને બ્રહ્મને ઓળખવો પડશે અને બ્રહ્મને ઓળખીને એની ચર્યા કરવી, એટલે કે શુદ્ધાત્મા પદમાં રહેવું, એ દરઅસલ બ્રહ્મચર્ય છે. અને એ બ્રહ્મચર્ય થકી આંતરિક સુખના બધા દ્વાર ખુલ્લા થશે. પછી કોઈ જગ્યાએ તમને પઝલ નહીં રહે, કારણ કે બધે હું જ છું. શું છે? બધે હું જ છું. મચ્છરમાં પણ હું છું, ઝાડમાં પણ હું છું, માણસમાં પણ હું છું, સ્ત્રીમાં પણ હું જ છું. એટલે એ અભેદતા થઈ એટલે ઓટોમેટિક અંદર સુખ ઉભરાય. સમજાયું કશ્યપજી? હા. અને આ શુદ્ધાત્મા માટે છેલ્લું પૂછું, આ શુદ્ધાત્માના પ્રાર્થનામાં આવે છે ના, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. તો આમાં કોણ શુદ્ધાત્મા ભગવાન? એટલે આપના અંદર ખુલેલા ભગવાન, બરાબર છે? હા. તો આ શુદ્ધાત્મા પદના આ કોણ બોલે છે? આ લાઈન થોડું જવાનું. હા, બોલો. હું અભેદ ભાવે આપને નમસ્કાર કરું છું. કોણ બોલે? ये कौन बोलता है? हाँ, अभेद स्वरूप हे शुद्धात्मा भगवान, आप एवी कृपा करो के हमने पहला ऊपर ना हे सेकंड हमें अभेद स्वरूप प्राप्त થાય. અમે તમારામાં ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું.
ये कौन बोलता है, ये मेरा प्रश्न। હાલ તે એ જેને ભાન થયું છે શુદ્ધાત્મા પદનું, हाँ એ જેને ભાન થયું છે, જેને ભેદ પડેલો છે, તો કે હું કશ્યપ છું, આ મારા પત્ની છે, તો કે ભેદ પડેલો કહેવાય. અને હું શુદ્ધાત્મા છું અને સામે પણ શુદ્ધાત્મા છે, તો એ અભેદ ભાવ, તો કે અભેદ ભાવ કોણ માગે છે? તો કે જેને ભેદ પડેલો છે એ જ હવે કે, કારણ કે ભેદભાવમાં જે દુઃખ એને આવ્યું, જે તકલીફો પડી, એ જ હવે કે છે કે ભાઈ અમને હવે ભેદભાવ નહીં, હવે અભેદ ભાવે હું નમસ્કાર કરું છું. એ જ્ઞાની ભાવો અજ્ઞાની ભાવો બોલે છે. હા, એટલે જેને જ્ઞાન થયું એ જ્ઞાની ભાવ. ના, અજ્ઞાની ભાવો તો શુદ્ધાત્મા પદ પર આવી ગયા. ના, જ્ઞાની ભાવ એટલે સવડી જેટલી પણ સમજણ છે એ બધો જ્ઞાની ભાવ કહેવાય, અને અવળી સમજણ છે બધી એ અજ્ઞાની ભાવ. તો જ્ઞાની ભાવ તો શુદ્ધાત્મા ભગવાન થઈ ગયા, બરોબર છે. હા, તો શુદ્ધાત્મા ભગવાન નું આ કોણ સંબોધન કરે છે, આ મારા પ્રશ્ન. હા, આ જ્ઞાની ભાવ એટલે શુદ્ધાત્મા ભગવાન. એટલે જેને ભેદભાવ દૂર કરવો છે એ આ શક્તિ માંગે છે, તો આપને એ આ નમસ્કાર કરે છે. આપનામાં અજ્ઞાની ભાવો નમસ્કાર કરે છે ને, જ્ઞાની ભાવો. હા, એવી રીતે છે ને. હા, એટલે કે જેને આ જ્ઞાન થયું એટલે ભેદભાવ છૂટ્યો. આપના જ્ઞાન થયું પણ પૂરું ખુલ્લું નથી, આપને પણ થોડું અજ્ઞાની ભાવો પણ છે ના જો. हाँ, ये छे ने. तो मेरा कहने का मतलब है कि जो अज्ञानी भावो है वो ज्ञानी भावों को नमस्कार कर रहा है, ऐसे सही है? हाँ, એટલે કે जिसका दुख का अनुभव हो रहा है वो अभी शक्ति मांग रहा है. आप जो बोलते हैं ना कि अज्ञानी बाबा उसको तकलीफ हो रही है तो वो अभी मांगेगा शक्ति. मुझे इसलिए क्लियर करना है क्योंकि दादाजी भी बोलते हैं हम अपने अंदर 4 डिग्री हमारी कम है, तो हम भी अपने अंदर भगवान को नमस्कार करते हैं. तो हमारे तो बहुत सारी डिग्री कम है, तो जिसकी डिग्री कम है वो मतलब पूर्ण भगवान से शक्ति मांग रहा है, ऐसा मेरे समझ में आता है. सही है? मैं आपसे कंफर्म करना चाहता हूँ. नहीं, क्योंकि अंदर वाले जो भगवान के पास शक्ति मांगता है, तो वो तत्व स्वरूप पूर्ण है, पूर्ण है, लेकिन अभी वो पूर्णता खुली हुई नहीं है. हाँ, तो जहां जहां उसको वो अपूर्णता लगती है वहां वहां वो शक्ति मांगता है. तो मुझे ये शक्ति दो, ये दो, वो दो, मुझे अभेदता दो. तो वो जिसको जो अपूर्ण है वही शक्ति मांग रहा है, जिसकी डिग्री कंप्लीट होने के लिए. जिसकी डिग्री कम है अभी, हाँ, कंप्लीट होने के लिए वो शक्ति मांग रहा है. बराबर बराबर. जय सच्चिदानंद. આપણો સમય થયો છે બિહારી આનંદજી, તમે ત્રિમંત્ર બોલાવજો. ડોક્ટર સાહેબ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावपणासनो, सव्वपावपणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, पद्मं हवै मंगलम, पद्मं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद.